હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું આવી ગઈ છું એરપોર્ટથી અહીંયા પતાયા. બેંકોકમાં નહીં, પહેલાં પતાયામાં છું અને પછી બેંકોક જઈશ. 2 દિવસ અહીંયા છું, આજ ને કાલ, અને પછી બેંકોક. તો મારી રૂમ છે, જો તમને બતાવું મારી રૂમ ટૂર કરાવું. ચાલો. તો આવી રીતેનો રૂમ છે. એક છત્રી આપી છે. બહાર અત્યારે વરસાદ જેવું થઈ રહ્યું છે. એક ટોર્ચ છે, આઈ થિંક. આ ટોર્ચ છે. આવી રીતે લાઈટ વાઈટ કંઈ જાય તો. છત્રી છે. અહીંયા ફ્રીજ છે. આવી રીતે ચપ્પલ આપ્યા છે એક્સ્ટ્રા. 2 ચપ્પલ છે. ફ્રીજમાં કશું નથી. વોશરૂમ છે સરસ. આવું છું. હેલો. અને આ રૂમ છે. અહીંયા બધું આપ્યું છે ચા કોફી બનાવવા માટે, જે હું પીતી નથી. કદાચ બ્લેક કોફી પીવું તો પીવું. અને આ રૂમ છે, જો છે પતાયામાં. અને ફોટો આપ્યો છે લંડનનો. આ જ જગ્યાએ મેં ફોટો પડાવ્યો હતો, તમને લોકોને યાદ હોય તો સેમ છે. અને આવી છે, ડબલ બેડ આપ્યા છે. તો એકમાં હું સૂઈ જાઉં છું ને એકમાં મેં મારો સામાન મૂકેલો છે, મારું બેગ મૂક્યું છે. અને આ બાજુ એક સ્ટડી ટેબલ જેવું આપ્યું છે, ટીવી છે. અને અહીંયા નાની ગેલેરી છે. કંઈ વ્યૂ એવો છે નહીં, બટ ગેલેરી છે. આ ગેલેરી આઈ થિંક સ્મોક કરવા માટે ને એના માટે આપ્યું છે, કેમ કે રૂમમાં સ્મોક અલાઉડ નથી. આપણે તો સ્મોક કરતા નથી. તો આવી રીતે છે. આ બાજુ પણ કર્ટન આપ્યા છે. જવાની ઓછી જગ્યા છે અહીંયાથી, પણ આ બાજુ પણ કર્ટન છે. કર્ટન પકડવા માટે જો કેવું આપ્યું છે અહીંયા, આમ દંડી જેવું. અહીંયા બારી જ છે ખાલી. આવી રીતે નીચે સ્વિમિંગ પુલ છે. આમ લાગે બીજી હોટલ છે, સામેની હોટલ છે. હા, સામેની આ બીજી હોટલ છે. અને મારી હોટલ આ છે, મારી રૂમ આ છે. તો આ રૂમ છે. તો ભાઈ આવી રીતે રૂમ હતી મારી. આ રૂમ છે. કાલ સુધી અહીંયા જ છું. પરમ દિવસે અહીંયાથી ચેકઆઉટ થશે. અને મસ્ત ઊંઘી ગઈ હતી આવીને, કેમ કે થાક લાગ્યો હતો 4-5 કલાક ફ્લાઇટમાં. અને બરોડાથી પાછું આવી હતી એ થાક, એટલે થાકી ગઈ હતી. બસ હમણાં થોડી વારમાં પેલા ગાઈડ આવશે ભાઈ, એ લઈ જશે ક્યાંક. અહીંયા આવીએ એટલે ગાઈડ તો કરવું જ પડે, કેમ કે આપણાને તો કશી ખબર હોય નહીં. તો એટલે ગાઈડ છે, એ લઈ જશે. એક સાંજે 5-6 વાગે આઈ થિંક કોઈ શો છે જોવા માટે. પેલું ખબર એકદમ ડ્રેગન ને એવું બધું હોય છે, એ ટાઈપનો એક શો હોય, આ લોકોનો થતો હોય છે. વરસાદ જેવું થાય છે ક્યારનું, ખબર નહીં કેવું છે કેવું. પણ હું રેડી થઈ જાઉં અને એ શો જોવા માટે જવાનું છે. અને કાલે સ્પીડ બોટ ને એવું બધું છે, કોઈ આઈલેન્ડ પર લઈ જશે. એ કાલે છે, પણ આજનું આજે હું તમને બતાવી દઉં, કાલનું કાલે બતાવીશ, હે ને. તો બસ થોડી વારમાં હું રેડી થઈ જાઉં અને રેડી થઈને તમને મળું. તો ફ્રેન્ડ, હું રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો, આવું કંઈક પહેર્યું છે મેં. પહેલાં પણ બતાવ્યું હતું તમને. બહાર વરસાદ જેવું વાતાવરણ થઈ રહ્યું છે. ઇટ્સ ઓકે. તમને ફૂલ લુક બતાવું. જો આવું કંઈક પહેર્યું છે, આવું કંઈક લાગી રહી છે. સ્કાર્ફ એટલે લઈ લીધો, કેમ કે થોડું કંઈક અનકમ્ફર્ટેબલ લાગતું હોય કે એવું થતું હોય તો આનાથી થોડુંક કમ્ફર્ટેબલ ફીલ થાય. અને બહાર એક તો મને ઠંડી બહુ લાગે, તો એના લીધે
મેં સ્કાર્ફ પણ લઈ લીધો છે. તો જોઈ લો કેવું લાગે છે. લાઈટ થોડી ઓછી પડે છે, કંઈ વાંધો નહીં. તો બસ રેડી છું. થોડી વારમાં ભાઈ આવશે એટલે નીકળીશ. તો મળીએ થોડી વારમાં. ઓકે, થોડા ભાઈ અહીંયા આવી ગઈ છું જોવા માટે શો. થોડી વારમાં ચાલુ થશે તો તમને લોકોને બતાવું કે કેવું છે, શું છે. ચલો.
बड़ा मॉडल 100 તો ફ્રેન્ડ રૂમ પર આવી ગઈ છું, જમી લીધું છે, મસ્ત મજા આવી પ્રોગ્રામ જોવાની. હવે કાલે એક આઈલેન્ડ છે ત્યાં જવાનું છે, તો સવારે વહેલા ઉઠવાનું છે, એટલે ફટાફટ સૂઈ જાઉં છું. જમવાનું તો શું, મેં સૂપ પીધું, રાત્રે કંઈ ખાવાનું મન તો હોય નહીં, સૂપ પીને હવે આવી છું. હવે મસ્ત સૂઈ જાઉં અને સવારે વહેલા ઉઠું. આજનો દિવસ મસ્ત ગયો, આરામ કર્યો આખો દિવસ, અને પછી સાંજે પ્રોગ્રામ જોયો, સરસ હતું, મજા આવી. અને બસ કંઈ નહીં, હવે મળીએ કાલે. તો ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ